હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જાય છે 8. સરસ મસ્ત નહીં જોઈ ફ્રેશ રેડી થઈ જાય છે. મિત્રો આજ વહેલા ઉઠ્યા હતા કારણ કે મને આવવાનું ચક્કુ આવવાનું સ્કૂલવાળી ગાડી આપવાની નથી. તો આપણે વહેલા ઉઠ્યા, બ્રશ કરીને પહેલાં એમને વડનગર મૂકવા જાય અને ડીગી હંગાતી આવી હતી મૂકી અને હવે ઘેર આવેલા. બાકી હવે ઓકે રેડી ફ્રેશ મસ્ત થઈ જાય છે. બાકી મોર્નિંગમાં સરસ ઘરમાં મિત્રો ચા નાસ્તો રેડી થાય છે. તો પછી ચા નાસ્તો કરી દઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. હું વડનગર જોતો આમ તો જો, પણ શું કરવા જતા વડનગર આપણે? હા, પકોડી ખાવા? એટલે આ પકોડી ખાવા નહોતા જ્યાં, મુન્ના વન સ્કૂલમાં મૂકવા જતા. ચકુડી વન મેકવા નહોતા જ્યાં. ચક્કુ બાકલો ભૂલી જાય ગાડી. અને ટ્રેન પાડી હતી, ટ્રેન હતી ને. તો મિત્રો સ્કૂલમાં મૂકવા જતા અને આવી જાય ટાઈમથી. બાકી મોર્નિંગ મમ્મીએ હજી દીવાબત્તી નહીં કરવાની છે. પણ મિત્રો તમે મસ્ત દર્શન કરી લેજો. આ બાજુ થાય છે ચા નાસ્તો રેડી. ગુડ મોર્નિંગ મિત્રો. રોટલીઓ તૈયાર છે, ચા તૈયાર છે અને લીલા મરચાં વઢાય છે તળવા માટે. તો વિડીયોની મિત્રો હજી સુધી કોઈ અપડેટ મળી નથી. મોમાં એવો કોઈ ફોન આવ્યો નથી. જવાન થશે તો તમને ચોક્કસથી કહેશું. પછી સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 અને શૂટિંગમાં મિત્રો આજ રજા રાખી છે. અને જે જગ્યાએ બપોરે આવવાનું હતું, જે લોકેશન ઉપર, અત્યારે મોર્નિંગમાં મિત્રો આવી જાય છીએ. ચંદ્રાલ આવ્યા છીએ, મેડિકલ દવા લેવા માટે આવ્યા. બીજી વખત આવ્યો ને. તો મિત્રો આપણે જે ઘઉં આવે અનાજના કોથળા ભરવાના છે, તેમાં મિલાવવા માટે જે ખાદ્ય પાવડર આવે, જેનાથી ઘઉંમાં હરો ના પડે, કોઈ જીવડો ના પડે, એના માટે મિત્રો પાવડર લેવા હતા. લોકો અંદર સલ્ફ્યુરિક એસિડ કે એવું પકાવે છે, એની ગોળીઓ મૂકે છે અને રાસાયણિક આવે દવાઓ આવે, તેનાથી શરીરને નુકસાન થાય. તો મિત્રો આપણે કૃત્રિમ પાવડર લીધો છે મિલાવવા માટે. બાકી તો આવ્યા છીએ દુકાન તો ડીગી માટે 1-2 પડીકો લેતા જઈએ, ચા બા પીતા જઈએ અને નીકળી જઈએ ઘેર. હજી ઘેર જઈ અને મિત્રો મારા ભાઈ વન ચા નાસ્તો હાલવા જઈએ. તો ઘેર જઈને મુલાકાત કરીએ. તો મિત્રો જંતરાલથી ઘેર આવી જાય છીએ અને ઘેરમાં ચા બા મુકાઈ દઈ છે. તો હમણાં ઉભરાઈ જાય ભેગી હતી. હવે 2-4 દાડાથી કોઈને ચા નાસ્તો હાલવા નતા જતા, પણ હવે પાછું ચાલુ. પેલા દાડે શું હાલવા જતો? જવાનું તો એના આગલા દાડે બાલી તો આરે હેતરમાંથી, બા પેલા હેતરમાં હતા. તો મિત્રો નાસ્તો રેડી થઈ ગયો છે ડબ્બામાં અને ચાય રેડી થઈ છે. તો હાલ લઈએ ને હેતમ જઈને મળીએ. લાવજે. હોવા ચોદીની જ છે. તો મિત્રો આવી ગયા છીએ ચા નાસ્તો લઈને. હવે ચા નાસ્તો કરી જઈએ ઘેર. જો ઇન્ડોમ પાછળ કોઈ રહેતું નહીં. તો મિત્રો અત્યારે વાગી જાય છે 11 અને મસ્ત ચા નાસ્તો પહોંચાડી ગયેલા ઘેર આવી ગયેલો. આવીને પંખામાં મસ્ત બાયરો ખાધો ડીગી બધા. ડીગી નહીં માં 2 મસ્તી કરવા ગયા. बॉडी થઈ જાય છે. ये बच्चा पागल हो गया है. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે અને શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો. આપણે ઘેર જમવામાં ક્યાં બનાવ્યા દિખાતા. ચોળણ શેગો અને દૂધી મસ્ત રહાવાળું શાક છે. હા, કારેંગડું દૂધી અમે કીધું, મને નથી ખબર. બાકી મિત્રો ગરમા ગરમ રોટલીઓ બનાવી દીધી છે અને આપણે સવારે પાવડર લેવા જતા બોરિક એસિડ આઈપી બાલીને લાવ્યો હતો, સફરજન લાવ્યો હતો, કેરી લાવ્યો હતો.
તો મિત્રો નીકળી જઈએ શૂટિંગમાં જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો 2 વાગ્યા ને 40 મિનિટ થઈ છે. આમ શૂટિંગ ચાલુ કરી છે. બાકી ચોમાસું આવી ગયું છે, ડાયરેક્ટ ઉનાળો નહીં ગળાઈ જોઈ લો. આજ આખા દાડાનું વાતાવરણ મસ્ત. આમ અત્યારે અમને તો સારું લાગે કારણ કે તડકો બિલકુલ નહીં લાગતો. હજી બધા કપડાં બપડા પહેરી અને આમ તૈયાર થાય છે. અમે રેડી થઈ ગયા. ખૂબ લેટ પડી જાય શૂટિંગ હવે ચાલુ થઈ જાય. બાકી તો અમૃતભાઈ હોય તમાકુ આવી ત્યાં વિજાપુર ગંજ ખોલ્યા તે ભરી ગયા. તો એવાનો આજ ભાવ પડે 1900 રૂપિયા બિલ્લી. તો મિત્રો આજ તો સવારે વરસાદ આવે તો દેખાય તો મને ચોટા પડેલા દેખાય. જમીન કાઢતી કાઢતી થઈ જાય. ટ્રેક્ટરનો ટાયર પડે ને કારણ જો જમીન ને જો વરસાદ પડેલો છે તે અત્યારે વરસાદ આવે એવું કર્યું છે. આમાં આવે છે કે નહીં. બાકી તો મસ્ત બન્યા રહો. વિડીયોનો સારો કટ બતાવીએ મિત્રો એ ખાલી. ગુલાબ ફોન ભાઈ છે. અરે છે જો રોમ રોમ નહીં કરવા મારા. પેલા હું પૂછોઈનો જવાબ આલ. તને શરમ આપી દો. શરમ શેમ મને શરમ આપી દો. છે જો ગુલાબીઓ લેવા આવ્યો છે તે આયા છે ફુઓ. હા આયા છે એટલે તારા ફુવાને ફૂંચી ખાવાના છે. શું કરવાનું છે લ્યા તમારા? મારે કે તને શરમ આપી દો. શરમ બુદ્ધિ શકલ એ લ્યા. પણ હું કર્યું છે? એટલે જમ હજી તો કેતા પૂછા છે મને કે તો હારું ભલું હોય લ્યા. એટલે રસ્તામાં કંકુતરી આલી જતા રહેતા હતા અને હંમેશાથી ફુવો મેઠો લાગ્યો લ્યા. કેટલા વાપર્યા લ્યા? ફુવા 5 રૂપિયા નહીં વાપરે ચુનીલાલ હોમી. બીજું કશું નહીં. ફુવાને ઋષિ ખાવાના કર્યા છે. આ જમીનના 4 કરોડ આયા છે ને એ લઈને હોય આવતો રહે છે. એટલે બધું જોડી રહીને પૂંચી ખાવા લે ફુવાનું. એ બધું તમારે કહેવાનું આવતું નહીં ચુનીલાલ. અમારો ફુવાનો વીઘો વેચ્યો સાહેબો તમારું. તને શરમ આપી દો. તારા ફુવાનો એટલો વીઘો નતો. અમારા બેનો હિયારો હતો અને રૂપિયો મેળ્યો નહીં. મહેમાન ને હોય લઈને આવતો રહ્યો છે. તને શરમ આપી દો. ભાઈ છે. અરે ને ના હોવા. અરે હિયારી જમીન હતી 2 ભાઈઓની. તે વેચી મારી 4 કરોડ લઈને આવતા રહેશે હારીમાં. ઓય કોરે વાળો નથી લે. અમન જો ખબર તમને શરમ આપી દો. ફુવાને પૂંચી ખાઓ. ચુનીલાલ તમે જે કહો છો ને બધું બરોબર છે પણ હોય તો 4 કરોડ માંથી 4 રૂપિયા ભરે નહીં. અરે ખવડાય છે મેં તો. પેલા તો ફુવાન વગર કોઈ નતું બોલાવતું. તારા 4 કરોડ ભરે ફુવાન અત્યારે હાથ તેડીને ફરેમ કરીશું. મારા કે નહીં આ કોઈ સંબંધ જતાને જોઈશો ગુલાબીઓ. તો મિત્રો 4:30 વાગી જશે અને મસ્ત જોગમાં ટાઈગરનું શૂટિંગ પૂરું કરી અને આવી ગયા રહ્યા છે મિત્રો. આજે ખૂબ લેટ પડી જશે. બાકી ડીગી મસ્ત રમા. ડીગી બતાવજે એવું હતા ભાઈ કુદરજે. આહા લાઈટવાળો દરો. લાઈટવાળો દરો હો ભાઈ. આહા મસ્ત હે ભાઈ. બાકી તો મિત્રો ઘરમાં ચા રેડી થઈ જાય છે અને થોડો નાસ્તો લાવે છે. તો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો ચા નાસ્તો કરી અને આવી જાય છીએ ખેતરમાં. બાકી જો આપણી ઝાર મારા કરી એટલી હાઈટ વધી છે. બાકી મિત્રો સોગલો આવવાનો તૈયાર થઈ ગયો. મતલબ કે કહણો રાગ રાગ ઉપર આવવાનો તૈયાર થઈ ગયો. પાવીએ પડશે. બાજુમાં છે ફૂલની ખેતી. દો મુન્યા મમ્મીને મિત્રો પેલી બાજુ સાર વાટી છે. તો જીએ અમે ત્યાં સારની પોટલી ઉપાડી દઈએ ઉપડે અને પછી મિત્રો નીકળીએ ગયા. કે વાતાવરણ તમને ખબર જ ચાખા દારણ વરસાદનું જો. તો મિત્રો 6 વાગી જશે. ખેતરમાંથી તો ઘેર આવી ગયા હતા ટાઈમથી. બાકી વાર હાલ આવું કરી દે. બાયરો જોરદાર ચડાવે છે મિત્રો. વાયરો જબરજસ્ત ચડાવે છે. ડીગીબેન તો ઘરમાં પી ગયા છે. મિત્રો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. તો ડેરી જઈ આવીએ દૂધ ભરાઈ આવીએ. વરસાદ આવે તો પહેલાં મિત્રો ઘેર આવતા રહીએ. જઈ રાત્રે તો અમારો વરસાદ આવે તો તમારું બધાને આવ્યો તો નહીં જરા કોમેન્ટ કરજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30. ટાઈમથી દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા. બાકી તો મેચ ચાલુ થઈ છે હવે CSK અને પંજાબ. ઘણા મિત્રોની કમેન્ટો હતી
તો વિરમભાઈ મેચો ચાલુ થઈ છે જોવો છો કે નહીં બી દરરોજ મેચ જોઈએ છે મેચ જોવાનું તો આપણને ખૂબ ગમે છે અને રમવાનું એ સારું ગમે છે તો એ આપણી પહેલી પ્રાયોરિટી છે બાકી તો ઘરમાં જમવાનું એટલું રેડી થઈ ગયું છે પરથી સબ પરિવાર મળી જમી લઈએ બાકી જમવામાં જ આપણે ઘેર શું શું બનાવ્યું છે બતાવું તમારે ડીગી હોય શું કરે હા તો મિત્રો જમવામાં જ આપણા ઘેર બનાવ્યું છે ખીચડી આનું શેક છે ડુંગળી બટાકાનું મસ્ત રાહાવાળું શાક રોટલા આ બાજુ મૂંઝ્યો છે બધો ખાઈ લઈએ અને દૂધ છે મિત્રો તો મસ્ત જમી લઈએ તો મિત્રો જમવાનું સરસ પતી ગયું છે જમીન આવી જાય છે વરસાદ તાલુકા કરતો હતો જો ગરજતે હવે બરસતે નહીં એવું થયું આખા દાડાનું વાતાવરણ વરસાદનું તંગ હતું પણ મિત્રો આવ્યો નથી બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં